વડોદરા મોટનાથ રેસિડેન્સી મુખ્યમંત્રી આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવાતા વિવાદ સર્જાયો છે। 462 મકાનમાંથી એકમાત્ર મકાન વિધર્મીને ફાળવાતા રહીશોએ જય શ્રી રામના નારા લગાવી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। કોર્પોરેશને કે ટાવરમાં આવેલા 204 નંબરનું મકાન વિધર્મીને ફાળવ્યું છે। હરણી વિસ્તારમાં અશાંત ધારા હેઠળ આવ્યો હોવા છતાં પાલિકાના અધિકારીઓએ કોના ઇશારે વિધર્મીને મકાન ફાળવ્યું તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે। અનેક રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા આરોપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો। બીજી બાજુ વીએમસીના અફોર્ડેબલ હાઉસિંગ કાર્યપાલક ઇજનેરે નિવેદન આપતા કહ્યું કે આ મકાનના દસ્તાવેજ 2018માં થયા હતા, ત્યારે અશાંત ધારા લાગુ નથી થઈ। સરકારની યોજનામાં ધર્મ આધારિત ફાળવણી નથી થતી। પાલિકાની આમાં કોઈ જવાબદારી આવતી નથી। સ્થાનિકો તેની રીતે રસ્તો કાઢે, પાલિકામાં કોઈ દખલઅંદાજી ન કરી શકે। જે તે સમયે આ તમામ રહીશોએ મોટનાથ રેસિડેન્સી એટલે કે મોટનાથ વિસ્તાર શેના માટે પસંદ કરેલો કે ભાઈ હિન્દુ વિસ્તારમાં રહેવું છે, હિન્દુ પરિવારોની સાથે રહેવું છે। જો અન્ય જગ્યાએ જ રહેવું હોત તો અત્યારે તાંદલજા ને એવા ઘણા બધા મુસ્લિમ સાહેબો ત્યાં રહી શક્યા હોત અને એ હેતુસર મકાનોના ફોર્મ ભરેલા હતા। પરંતુ જે તે સમયે જ્યારે રહેવા આવ્યા ત્યાર પછી ખબર પડી કે ભાઈ આ એક વિધર્મીનું મકાન છે, વિધર્મીને ફાળવેલા છે। એના અડોશ પડોશવાળા એ ટાવરના રહેવાસીઓ કે ટાવરમાં આવેલું છે મકાન, તો એ ટાવરના રહેવાસીઓ સોસાયટી પ્રમુખ પાસે રજૂઆત લઈને આવે જ છે અને એમણે કીધું કે આ બાબતે ઘટતું કરજો અને જ્યાં જ્યાં રજૂઆત કરવા જેવી લાગે ત્યાં ત્યાં કરો। તો આ બાબતની રજૂઆત આપણે 2019માં પણ કરેલી હતી। ઉગ્ર વિરોધ એ સમયે પણ કરવામાં આવેલો હતો અને આજની તારીખે જ્યારે ખબર પડી છે કે એ વ્યક્તિ અહીં રહેવા આવવાના છે, તો એ વખતે પણ સોસાયટીના રહીશો નીચે ઓટોમેટિક ઉતરી આવેલા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। શાંતિપૂર્વક સોસાયટી ખાતે અત્યારે વિરોધ છે। જો આનું નિરાકરણ નહીં થાય તો કદાચ આગળ જતા ભૂખ હડતાલ, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન, એ બધા શસ્ત્ર અમારે ના છૂટકે લેવા પડશે। વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસો બનાવ્યા છે, આવાસો છે। આ આવાસોની અંદર જે નિયમો છે કે લઘુમતી લોકોને અલગ વિસ્તાર ફાળવેલા છે, તાંદલજા અકોટા તે બાજુ મકાનો આપવાના છે, પરંતુ આ હિન્દુઓના વિસ્તાર છે મોટનાથ રેસિડેન્સી, ત્યાં લઘુમતીને કેટલાય સમયથી આવાસ ફાળવવામાં આવી રહ્યું છે। આ આવાસ રદ કરવા માટે વારંવાર અરજીઓ આપવામાં આવી છે, પરંતુ આવાસ રદ કરતા નથી। હવે 6 વર્ષ પૂર્ણ થવા છે, 7મું વર્ષ બેસશે, જો આવાસ રદ નહીં થાય તો લઘુમતી અહીંયા રહેવા આવી જશે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે આમાં તમામ રહીશોને આ ભોગવવાનું આવ્યું છે। તો વડોદરા શહેરના જાડી ચામડીના જે વહીવટદારો છે એમને વિનંતી છે કે આવાસ વહેલા વહેલી તકે રદ કરે, જેથી કરીને હિન્દુ લોકોની જે અહીંયા રહે છે એમને શાંતિથી રહેવાનો મોકો મળે। હા, અમારે એ જ જાણવું છે કોર્પોરેશન પાસેથી કે એક જ મકાન અગર જો વિધર્મીને ફાળવવામાં આવ્યું છે તો શું તેમાં એ કોર્પોરેશનની બેદરકારી છે કે પછી જાણી જોઈને આ અમને હિન્દુઓને હેરાનગતિ કરવા માટેનું એક પગલું છે। સ્થાનિકોને એ જ છે કે ખાલી એમનું જે મકાન છે એમને ટ્રાન્સફર એમના એરિયામાં કરી આપે, ત્યાં અમને શાંતિથી રહેવા મળે અને હિન્દુઓ બધા અહીંયા ખાલી હિન્દુઓની સોસાયટી છે, આ ટોટલી બધા હિન્દુઓ જ રહેતા છે। તો એક અસંધારા હેઠળની જે સોસાયટી છે એની અંદર એક જ મકાન કેમ એવું છે? તો અમે બધા અહીંયાથી અસંધારાનો અમલ કરે એના માટે ભેગા થયા છે। આ વસ્તુની નિયંત્રણ અસાનધારાથી થાય। અસાનધારો હોય કલેક્ટર સાહેબના લેવલથી ત્યાંથી જે પણ અસાનધારાનું સર્ટિફિકેટ રજૂ થાય એ હાલમાં લાગેલું છે। આ જે અસાનધારા પહેલાંનો દસ્તાવેજ થયેલો છે, એટલે એમાં કોઈ આપણે કોઈને મનાઈ ના કરી શકીએ। હા, પણ અગાઉ 2018માં દસ્તાવેજ થયેલો છે, એ પહેલાં રજૂઆત હોય તો પણ એ કલેક્ટર સાહેબને ધ્યાને લાવીને કરવું પડે। કોર્પોરેશનનો આમાં કોઈ જગ્યાએ કોઈ રોલ આવતો નથી।